ઉઠી ગયા રાજા? ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. કેમ કેટલા વાગ્યા? ભલે ને મોડું થાય, આજે રજા તો રાખી છે. 3 વાગ્યા બપોરના. અને આપણે શું લેવા રજા પાડવી પડે? અરે ઘરનું લગન છે, રસોડે તો બેસવું પડે કે નહીં? રસોડે કલાક કે 2 કલાક બેસી રહેવાનું હોય, આખી રાત બેસી રહેવાનું હોય. ત્યાં રસોડે બધું ધ્યાન નહીં રાખવાનું? તમારું શાનું ધ્યાન રાખવાનું હોય? તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં. રસોઈ કરવા વાળા ધ્યાન રાખવાનું હોય ત્યાં. તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું? રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે. રહેવા દો ને, વસ્તુ તો બાનું છે. લગન હોય ને તો અઠવાડિયા પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય. એ બાને તમારે બહાર બેસીને ગપાટા મારવા હોય છે. સારું, અમે ગપાટા મારીએ છીએ બસ. અને હા, હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું હતું? ના, અમે કઈ નતું નવું કર્યું. તને કોઈએ કઈ કીધું? રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને? અરે એવું નતું, ટાઈમ નતો જતો. બધા કે હેડો પત્તા રમીએ, થોડી વાર ટાઈમ જતો રહે પછી રમી નાખે. પત્તા રમવાની વાત નહીં, પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય. તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા? ના માલ મને એટલે એની વાત છે. અરે જેને કીધું હોય એની. હમણાં મેં 5,000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે. હારું ભાઈ, હવે નહીં રમીએ પત્તા. અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે. કલાકમાં ઘરે આવી જજો, બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને. આજે વહેલા ઘેર આવી જવું પડશે, બાકી મારી ભવાઈ કરશે આ. આજ તો સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને, તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાવ ને એવા છો. અરે બાપા, તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે, અને રિયલમાં તો વિચારતા એ નહીં, બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું, આ સોસાયટીમાં જ રહેવા માટે. મારી પથારી ફેરવી નાખી છે. ના ના, સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો. દર 2-4 દિવસે ઘરમાં જામ જ. લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં, શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે, તારે ખાલી રસોઈ જ કરવાની. અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હા ને? તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું. પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં, હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે. પોતાના ઘરવાળાને ક્યાંય જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું, ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘેર રહેવા જવા દેજો, તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ રહેવું છે. પછી હું એ જોઉં કેવી શાંતિ થાય છે તમને. તું જા તો ખરા. જો પછી હું એ મજા નહીં કરતો, મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું, ફરવા જવાનું. સેના જાવ તો ખરા. હું એ જોઉં તમારી હિંમત. અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને?